છલસાણ એપીએમસીના ખેડૂત પેનલના ડાયરેક્ટર ભરત છાયાણીએ સભ્યપદેથી રાજીનામું આપીને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ભરતભાઈનો આરોપ છે કે એપીએમસીનું બોર્ડ ખેડૂતોના હિતના નિર્ણયો લેવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે અગાઉ બોર્ડ મીટિંગમાં કૃષિ શિબિર અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવાની રજૂઆત કરી હતી, પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. ભરતભાઈએ જણાવ્યું હતું કે 1 વર્ષમાં એપીએમસીએ ₹7 કરોડનો જંગી નફો કર્યો હોવા છતાં તે માત્ર નફાખોરી સુધી જ સીમિત છે અને ખેડૂતોના કલ્યાણના કામોમાં રસ દાખવતું નથી. વહીવટીતંત્રના આ પ્રકારના ખેડૂત વિરોધી વલણથી નારાજ થઈને તેમણે નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું છે અને તે સ્વીકારવા નમ્ર વિનંતી કરી છે. રાજીનામું દેવા પાછળનું કારણ એ 3 દિવસ પહેલા જ્યારે અમારી બોર્ડ મીટિંગ મળી ત્યારે બોર્ડમાં વર્ષનો હિસાબ કિતાબ થતો હોય તો વર્ષના અંતે 7 કરોડ જેવી માતબર રકમનો નફો અમારી એપીએમસીએ કરેલ. ત્યારે મેં નોંધ મૂકેલ કે ખેડૂત શિબિર વર્ષે એકાદ થાય અને સરકારશ્રી આજે ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો, વૃક્ષ વાવો, દેશ બચાવોના કાર્યક્રમ કરતી હોય. કરોડો રૂપિયા આપણને જ્યારે સબસિડીના રૂપમાં સરકાર એપીએમસીના વિકાસમાં આપતી હોય ત્યારે સરકારલક્ષી કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી ને? વર્ષ દરમિયાન તમે માલ લઈને આવો છો તો તમને શું કાંઈ તકલીફ છે, કાંઈ બીજી કાંઈ અગવડતા હોય તો અમને રજૂ કરો. આવું એક ચર્ચા વિચારણા કરવા માટે શિબિર રાખવાની હોય, એને બદલે આ શિબિરને કોઈ પણ પ્રત્યુત્તર નહીં. બધા જ ના મોઢામાં મગ ભર્યા હતા અને આઈસ્ક્રીમના કપ હાથમાં ઢેઠ્યા હતા. એક પણ હા કે ના ન બોલતા દુઃખ સાથે મેં આ રાજીનામું આપ્યું છે કે આવી સંસ્થામાં આપણે ખરેખર રહી શકીએ નહીં. ભરતભાઈ, ખેડૂતો કઈ તમને કઈ ફરિયાદ કરતા હોય? ખેડૂતો અનેક વખત ફરિયાદ કરતા હોય છે, પણ આપણે નાની મોટી ફરિયાદને બહુ ગણકારતા ન હોય. વેપારી હોય તો વેપારીનો માલ છાપરા નીચે મહિના સુધી પડ્યો રહે અને ખેડૂતોનો માલ છાપરા નીચે ન રહે. વેપારીઓ પોતાના માલનો પાલો કરવો હોય તો છાપરા નીચે કરે અને ખેડૂતોને હેરાનગતિ થતી હોય, પણ આ હેરાનગતિ ખેડૂત પ્રતિનિધિઓને કોઈને દેખાતી ન હોય અને ખેડૂતોના હિતની કોઈ વાત ન હોય. માત્ર ને માત્ર મિટિંગમાં નાસ્તા કરી, ચા પાણી પી અને જય હિન્દ જય ભારત કરીને ભાગી જવાના હોય. તો આવી સંસ્થામાં અમારી જેવા જાગૃત ખેડૂત પુત્ર તરીકે હું રહી શકું નહીં, જેથી મને દુઃખ સાથે રાજીનામું આપ્યું છે.